પંક્તિ યાદ આવે છે એટલે હર હર તો બોલો કે ભલ ઘોડા ભલ વાકડા અન હલ બાંધવાય હથિયાર પણ જાજી ભોજમાં જીકવા એ તો મરવું એક જવાબ તો મરવું એક જ વાર આવું સૂત્ર લઈ રાજુભાઈ નીકળ્યા છે ત્યારે એવા રાજુભાઈને વિનંતી કરીએ કે આવો રાજુભાઈ આ ડાયરાને આપની રમૂજમાં આપની શૈલીમાં કઈક કહી જાઓ રાજુભાઈ કરે અહીંયા આ અવાજ વાળું શું છે માયક નું બધું બરાબર છે ને વચ્ચે અવાજ નો કાપતા નહીતર માયક નું કોનું પટેલભાઈ ના હાથમાં છે હાલશે એક ખરાબ થાય ને પછી અમારે ઢોકળવા જે ટીમ છે એમનું કેવું એવું છે એનો ઉત્સાહ અનેરો છે તો હું ઢોકળવા ટીમને વિનંતી કરું કે આપણી આટીવાળી પાઘડી આવો મિત્રો બધાય ભાઈ લાલભાઈ આટીવાળી પાઘડી રાજુભાઈને પહેરાવી છે અમારા લાલભાઈ કહેવાનું એવું છે પાઘડી પહેરાય પછી પ્રવચન કરે ગેલાભાઈ છે વિભાભાઈ છે કિશોરભાઈ સોમાભાઈ નારાયણભાઈ સરસ મજાના આપણે હિન્દુ શાસ્ત્ર મુજબ જે ઢોકળવાની ટીમ છે એ સરસ મજાની રાજુભાઈને પાઘડી પહેરાવે છે રાજુભાઈ આ પાઘડી સલામતી વાળી છે હો ભાઈ એની સાથે સાથે હળ જે ખેડૂતનું પ્રતીક છે અને માલધારી પાઘડી છે એટલે એમ કે છે કે હાકલિયો માર બાપ હાકલિયો માર એટલે ખડ પાણી ખાખરા ત્યાં નહીં પથ્થર નો પાર ઈ વગર દેવે વાળું કરે ઈ દેવ કો પંચાલ આ પંચાલ ભૂમિમાં થેન્ક યુ હવે આપણે રાજુભાઈને વિનંતી કરીએ કે પોતાનો દોર આગળ વધારે રાજુભાઈ અહીંયા સમર્થક ગ્રુપ એક હળ લઈને આવ્યા છે એટલે એમની ઈચ્છા એવી છે કે અજીતભાઈને પ્રેમથી હળની ભેટ આપી છે એવા સમર્થક ગ્રુપને વિનંતી કરું કે ફટાફટ આવી જાય અજીતભાઈ ધારેથી પધાર્યા છે આવો મને સ્ટેજ ઉપરથી ફરમાઈશ આવી રમેશભાઈ છે હર્ષદભાઈ છે એમને વિનંતી કરું
કે પોતે એટલે મારી હાઈટ નાની છે એટલે ક્યાંક લઈ ગયો પાછા મને. હા ભૂલે ન જતા ભાઈ. હા, ના હું આ બરાબર છું. એ રમેશભાઈ, હર્ષદભાઈ આવો. હે જય જવાન, જય જવાન. અરવિંદભાઈ નાંગા. અરવિંદ તો અલગથી યાદ ભાષણમાં કરીએ.